ગામ રોહિત સમાજ શૈક્ષણિક સેમિનાર જૂના ડીસા ખાતે યોજાયો. મારો સમાજ શ્રેષ્ઠ સમાજના ઉપદેશથી આજરોજ ડીસા પાટણ હાઈવે જૂના ડીસા ખાતે રોહિત સમાજ સો ગામનો દ્વારા શૈક્ષણિક સેમિનાર કાર્યક્રમ માંગ ટેકનોલોજી યુગમાં દરેક સમાજ રૂઢિચુસ્ત રિવાજોથી દૂર રહી આજે શિક્ષણ તરફ નાનામાં નાનો સમાજ વળી રહ્યો છે. ત્યારે શિક્ષણ થકી જ સમાજનો વિકાસ થાય તેવા પ્રયત્નો દરેક સમાજ કરતી હોય છે. ત્યારે રોહિત સમાજ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આધ્યાત્મિક પરીક્ષાઓમાં સારી ટકાવારી મેળવેલ વિદ્યાર્થીઓનું તેમજ સરકારી નોકરીએ લાગેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે દર વર્ષે શૈક્ષણિક સેમિનાર યોજી વિદ્યાર્થીઓનું સન્માન રોહિત સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે. આજરોજ ડીસા તાલુકાના જૂના ડીસા ગામે સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ડીસા પાટણ જૂના ડીસા ખાતે શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યું હતું. જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે વય નિવૃત્તિ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટમાં વર્ગ ભરતી સહિતના તેજસ્વી તારલાઓનું સન્માન રોહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમ સો ગામ પચ પટેલ બબાભાઈ પુંડિયાની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આમંત્રિત મહેમાનોમાં અશ્વિનભાઈ દોલતભાઈ પરમાર, ચિરાગભાઈ ધોકડિયા, સુરત પીઆઈ લક્ષ્મણભાઈ મેવાભાઈ પુંડિયા, ભોજનદાતા પ્રકાશભાઈ વી ધોકડિયા, પીએસઆઈ ડીસા પીસી સોલંકી સહિતના રોહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરી સન્માનિત કર્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં ડીસા પાટણ હાઈવે જૂના ડીસા ખાતે સંપન્ન થયો હતો. અહેવાલ રાજુ સી પુંડિયા, ડીસા, બનાસકાંઠા.